भरूच जिला आहिर समाज की वार्षिक आम बैठक एवं समाज के तेजस्वी छात्राओं का सम्मान समारोह का आयोजित किया गया। साथ ही समाज के अध्यक्ष एवं कार्यकारी सदस्यों को संस्था में नियुक्त किया गया। संस्था के 5 साल पूरे होने पर अध्यक्ष उपाध्यक्ष सहित कार्यकारी सदस्यों की नियुक्ति की गई। भरूच जिला आहिर समाज की वार्षिक आम बैठक और समाज के प्रतिभाशाली छात्रों का स्वागत किया गया। झड़ेश्वर के तपोवन परिसर में सत्यम कॉलेज के हॉल में अहीर समाज की वार्षिक आम बैठक का आयोजित किया गया। साथ ही 5 वर्ष पूरे होने पर भरूच जिला अहीर समाज के अध्यक्ष उपाध्यक्ष सहित कार्यकारी सदस्यों की एक टीम का गठन किया गया। भरूच जिला अहीर समाज के अध्यक्ष दिनेश भाई आहिर भोलाव और उपाध्यक्ष लखू भाई अहीर दहेज की नियुक्त किया गया। साथ ही उनके कार्यकारी सदस्य भी बनाए गए। भरूच जिला आहिर समाज के नवनियुक्त अध्यक्ष दिनेश भाई आहिर ने आने वाले दिनों में समाज को नए ऊंचाई ऊपर ले जाने का आह्वान किया और आने वाले दिनों में आहिर समाज का नया भवन बनाया जाएगा और आहिर समाज के छात्रों धीरे धीरे शिक्षा के क्षेत्र में आगे बढ़े और उन्हें रोजगार देने का प्रयास किया जाएगा। समाज के बेरोजगार युवाओं को हर संभव प्रयास किया जाएगा और आने वाले दिनों में आहिर समाज में व्याप्त कुरीतियों को जल्द से जल्द दूर करने का प्रयास किया जाएगा। दिल्ली क्राइम न्यूज़ 24 से संवाददाता मुकेश जे वासवा की गुजरात से खास रिपोर्ट। तो चलो सामनो करवानो छे એને તો અહીંયા લાવો એને ખબર પડશે કે ભાઈ મારા શ્રીમણની મીઠીમાં શું કરવાનું છે લગ્નમાં પહેરવાની શું કરવાની છે જો ઘરમાંથી સ્ટોપ થઈ જશે ને તો તમારે કોઈએ મહેનત કરવાની જરૂર નથી અને એટલા માટે હું કહું છું કે આપણી બહેનોને જેવી રીતે બે મિલ હાથે ચાલે છે ને તમારે પણ તમારી બેન દીકરી માને સાથે રાખવી પડશે। પછી તમે જોયું હશે એકાદ બે મહિના પહેલા બ્લડ કેમ્પ યોજ્યો છે એક સમાજની દિશા બતાવી છે। આજની તારીખમાં આજે મને કહેવામાં આવ્યું હતું કે ત્યાં કુરિવાજો दूर કરવા માટે બેન તમારે મારે ત્યાં આવવાનું છે। મેં ના પાડ્યું કારણ કે આપણો પ્રસંગ અહીંયા નક્કી હતો અને બીજા બેનનું નામ સૂચન કર્યું। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ કમિટીની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ કમિટીની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું દિનેશભાઈ પ્રભુભાઈ આહિર આજરોજ ભરૂચ જિલ્લા ગોપાલક મંડળની સામાન્ય સભાની મિટિંગ હતી, જેમાં આજરોજ કમિટીની 2023ની અંદર સમિતિ પૂર્ણ થતાં નવી સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં સર્વસંમતિએ મને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।